જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. રોમ રોમ ભાઈઓ. હું ભાઈ દુસો નખાઈ ગયો ને ખાઈ લીધું છે. બાકી ટ્રેક્ટર બધું હમણાં ભાઈ કામકાજ બધા બ્રેક છે ભાઈ. કાલે પાછો આપણે વરસાદ આવી ગયો થોડો ઘણો, હવે કંઈક દુસાન જેવો અસર પડી છે, કાળો પડવા માંડ્યો છે. કાલે થોડોક હતો અને પાછું ભાઈ આજે વાતાવરણ થઈ ગયું છે જોરદાર એવું. પવન બવન છે નહીં, ગરમી પકડાઈ ગઈ જોરદારની. અહીંયા ભાઈ આપણે કલોંજીની ભૂક્કી જે આપણી ખેતરની હતી ને એ નાખી દીધી હતી. અને પછી આને ભાઈ હજી પલરવા દેવું નામ થવા દેવું. પછી જે હાવ ખાતર જેવું થઈ જાય ને આમાંથી ભાઈ આપણે પોદરા બોદરા કંઈ ઉપાડી નહીં, એમને રહેવા દઈ. એટલે ભૂંઈ નાખે આમાં સાણ ને બધું ભૂંહાતું રહીએ. બાકી સાંયો જોરદારનો અહીંયા છે, વાંધો નથી. ઓલાને વાંધો નથી, આને વાંધો નથી. ને આને આ ખાતરને ભાઈ આપણે છે ને કંઈ કાઢ્યું હજી મહિનાથી ગણી અહીંથી કાઢ્યું. આને જો બની જાય તો, નહીં બને તો 2 મહિના રહેવા દેવું. જેટલો ટાઈમ આપણે ભાઈ આમાં રહેવા દેવું, કેમ કે ભીહું ખીલે ને અહીં ઘૂમરા મારતી હોય કસરાઈ જાય અને ખાતર મિક્સ થઈ જાય એટલે હળી જાય. બળદને ખીલે નથી નાખ્યું આપણે, કેમ કે બળદ છે ને નથી બેહતા એમાં. હવે ચોખ્ખી જગ્યા હોય ને એમાં બેહે, બળદ કસકણમાં ઓછા બેહે. ભાઈ વાત કરવાની છે વરસાદની. વરસાદ કાલે હતો, આપણે એક દિવસ રાતે હતો. આંબો બાંબો ભાંગી નાખ્યો છે આપણો. કેરીયું ભાઈ ગુણી એક ઘર ભેગું થાને ભાઈ. કેરીયું છે ને તૂટી ગયું હતું આપણી પવનના હિસાબે. અને ચીકુન બીકુન ભાઈ ઘણું બધું ખરી ગયું હતું. એ મોટા ઝાડવા ને બધા ઘણા બધા ખરી ગયા હતા. લીમડા ને એવું બધું ભાંગી નાખ્યું હતું હારામાં હારું. બાકી ભાઈ અહીં ચીકુ બીકુને ખેરી નાખ્યા હતા, વીણી લીધા. હા, ચીકુ તો બહુ જાજા નહોતા ખર્યા, ખર્યા હતા ખણે ઘણા. તો ભાઈ આવું બધું છે. બેહુને ભાઈ પાવાનું કામકાજ ચાલુ થાય ઘડીક પછી. આવા બધા ખેરી નાખ્યા હતા, અડધા અડધા ખરી ડાયરું ભાંગીને ખેરી નાખ્યું હતું, એટલું ખરી ગયું હતું. ડુસાની ભાઈ વાત કરતો ને જો આ બાજુ દેખાતો હોય છે, કારો ઘણો થઈ ગયો. વરસાદ ભાઈ તમે જોઈ શકો કેવો હોય. કાલે હાંજકનો હતો, હારામ હારો. આમાં દેખાતો હોય કાળો થોડોક પડ્યો છે. હવે વાત ભાઈ કન્ટિન્યુ આપણે એક વાત કરવાની છે, એટલે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. વાત કરવાની છે આપણે વરસાદની અને આપણે જે પાકિસ્તાન આમ યુદ્ધ ચાલુ કર્યું છે એની. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ બાજુનું ભાઈ જો ચોખ્ખો કર્યો હતો તબેલો, કેમ કે જ્યાં વરસાદ આવ્યો એટલે પાણી ભરાણું હતું થોડું ઘણું. બાકી બધી આ બાજુની બોરો લાગતી ભાઈ. આ બધો નવો સ્ટાફ, નવી ભરતી છે ભાઈ બધી. એ 2 વર્ષમાં આપણે આવી જાય. અહીંયા ભાઈ એક છે આપણી આ બાંડીનો ભાઈ આપણે એક શોર્ટ વિડીયો નાખ્યો હતો, બહુ વાયરલ. 11,000 12,000 વ્યૂ આવ્યા હતા એમાં, શોર્ટ વિડીયોમાં ઠીકઠાક આવ્યા હતા. બાકી ભાઈ જો વરસાદ થાય ને તરત ખાડા કરીને ભરી દઈએ. આ આપણું પહેલું વેતર ખડેલું જે આપણું વિયાણેલું હતું એ જે આ એની પાડી. બાકી આ તો પેલો ભાઈ ચોખ્ખો રહ્યો, કેમ કે અહીં ને દિવસનો થોડો ઘણો તડકો આવે ને એટલે સુકાઈ જાય છે. ઉમાં તડકો બડકો ના આવે એટલે નથી સુકાતો બહુ, થોડોક ગારો રહે છે એમાં. એક ભાઈ આંબલી આપણે અહીંયા થઈ ગઈ છે, એટલે છાંયો અહીંથી છે ને હવે પેક થઈ જાય જોરદાર. આમ છાંયો જોરદાર થઈ જાય હવે એકાદ 2 વર્ષમાં. વાત ભાઈ કરતો તો હું કે ભાઈ ઉપર આપણે વરસાદ ચાલુ છે અત્યારે, અને નરેન્દ્ર મોદી આપણે ભાઈ ચાલુ કર્યું છે યુદ્ધ. એટલે એમ કહી શકાય ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર. એવું આપણે ભાઈ કહી શકીએ, કેમ કે ઉપરથી જો ભાઈ વરસાદનું બટાડે ધબડાટી બોલે બગબાટી શું કહે
બહી બોલે વરસાદની, જ્યાં જાઓ જોઉં ત્યાં વરસાદ ને વરસાદ. અને બીજે ભાઈ આપણે મોબાઈલ ખોલો, સોશિયલ મીડિયા ખોલો એટલે પાકિસ્તાન આમું યુદ્ધની એવી બધી વાતો. એટલે ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર એવું કહી શકીએ આપણે. ને કરસાનું ભાઈ આપણે કામકાજ કર્યું હતું ભાઈ, એ બધું હવે થાય તો અહીં સાચું કેદી થાય. કેમ કે હવે એમાં પંચિયા હાલે, હુકાય ખેતર તે પછી થાય પંચિયા, રાપ, હમાર, સા એવું બધું કરવાનું. બાકી જોઈ લ્યો નજારો એમ છે ને. વાડીએ ભાઈ ઝાડવું તો હોવું જ જોઈએ, તો જ કંઈક વાડી સારી દેખાય. અહીંયા બધા લાકડા ભેગા કરી મૂક્યા છે આપણે અહીંયા જેટલા જોવે એટલા. બાકી હવે ભાઈ લીલાડામાં છે ને જુવાર એક રહી, મકાઈ પૂરી થઈ ગઈ. અત્યારે એક ટાઈમ આ બધાને ભૂકો મળશે હવે, માંડવીનો હુકો ડૂસો. અને ભાઈ આપણો વિડીયો એકલો જમીન લીધી એની કેટલામાં લીધી ભાઈ આગળ વિડીયો આવશે, અને હું ભાવ ને બધું. પણ એ વિડીયો સારો એવો આપણો હાલી ગયો. એમાં ભાઈ આપણે બળદથી જ મુહૂર્ત કર્યું હતું. તો ભાઈ હવે ભેહું પાઈ તો અહીં મળી કન્ટિન્યુ બને રહેજો. કેમ કે હવે લાઇટ આવશે ને ભેહુંને પાણી પાવાનું ચાલુ કરી દઈ. લાઇટ ભાઈ એક તો હેરાન બહુ કરે, તો કન્ટિન્યુ બને રહેજો. જો ભાઈ છોકરા બધા હવન ધંધે સડી ગયા. આ ભાઈ પાવડીવાળો, ઓલો ભાઈ ભીહું પાય. રોમ રોમ ભાઈઓ. આ ભાઈ છે ઘર ભેગું થાને ભાઈ. આ ભાઈ ભીહું વાળો ને આ ભાઈ જ્યાર્યું એક વાહે. આ પાકડા પાવા વાળો, આ ભીહું વાળો, આ પાવડી મારવા વાળો, અને હું ભાઈ વિડીયા બનાવું. આપણે કંઈ ધંધો છે નહીં કામકાજ. અને ભાઈ વાત કરતો તો ઉપર ઇન્દ્રનો જો મગજ ગરમ થઈ ગયો અટાણમાં, તે દેવા માંડ્યો છે. આજુબાજુના ગામમાં ભાઈ છે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. આપણે હવે લગભગ તો આવી જાય આગળ થોડી ઘણી વારમાં. ઉપર ઇન્દ્રનો મગજ ગરમ થઈ ગયો તો એ દેવા માંડ્યો, અને નીચે ભાઈ નરેન્દ્રનો મગજ ગરમ થઈ ગયો તો એ દેવા માંડ્યો છે. હવે ભાઈ અહીંયા છે ને પેલા બધાને મોર કુંડી ભરવી પડે ને પછી ગાને પાવી પડે ને ભીહું પી લે પછી ગા પીએ નહીં, એવા બધા લોસા હોય ભાઈ આમાં. આ બધા ઊભા થઈ ગયા છે કેમ કે એનો ટાઈમ થઈ ગયો છે પાણી પીવાનો. આ ભાઈ પાવડીનું કામકાજીનું પૂરું કરી લીધું. અને ટ્રેક્ટર ભાઈ જોઈ લ્યો બધા આપણા હો. ના ભાઈ આપણું નથી, જોઈએ ઓલું તો આપણા કાકાનું છે, એને હમણાં લીધું છે ભાઈ આઈસર 188. ઓલું શું કહે રેગ્યુલેટર વગરનું, ઓલું શું કહેવાય લાવીને કુલર નહીં, પાણી વગરનું લ્યો ને ટૂંકમાં કંઈ તો. આઈસર 188. આ આપણું સૌરાજ, આ મહિન્દ્રા ભાઈ આ છે ને આ પટ્ટીમાંથી ને બધો અવાજ આવતો હતો, તો એક પટ્ટી નવી નાખી દીધી છે. અને વોલ્ટિનેટરમાં જરાક ઓઇલ પાણી કરી નાખ્યું. બાકી આ ભેહુંને પાવાનું જાય, નળી ચાલુ થઈ ગઈ, કુંડી ભરાતી છે હમણાં. જો ચલી જાય, જો સહેલી જો ચલે ભરાઈ જાય ભાઈ, નળી ચાલુ રહે. અને કાલની ભાઈ ગુંદરી મકાઈ વઢાલી, મકાઈ થઈ રહી, ગુંદરી વાઢવાનું ચાલુ છે. બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.